તારીખ 12/2/24ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ 376, 377 મુજબની બળાત્કારની ફરિયાદ લેવામાં આવેલ છે કે જેમાં આરોપી ભાવેશ દુલાભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 34ના હોય આ કામના ફરિયાદી બેન સાથે વર્ષ પહેલાં બેન પોતે લોન ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા હોય અને લોન બાબતે જે તે કસ્ટમરને ફોન કરતા હોય તેમાં આ આરોપી સાથે સંપર્કમાં આવેલા. આરોપી સાથે લોનના ડોક્યુમેન્ટ બાબતે વાતચીત દરમિયાન આરોપીએ ત્યારબાદ ફરિયાદી બહેનનો અંગત રીતે સંપર્ક કરેલ અને પોતે લોભામણી વાતો કરી અને તમારો પગાર ખૂબ જ ઓછો છે, હું તમને સારા પગારવાળી નોકરી અપાવી શકીશ એમ કહીને મિત્રતા બાંધેલ અને મિત્રતાના એકબીજા સાથે મેસેજીસની વાત કરેલ. ત્યારબાદ આરોપીએ ફરિયાદી બહેનને પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મળવા માટે બોલાવેલ અને ત્યાં તેમની સાથે આ નોકરી બાબતની વાતચીત દરમિયાન તેમની સાથે શારીરિક અડપલા કરતાં બેનને શંકા જતા બેને તેમને કીધેલું કે મારી સાથે આવું કરવું નહીં એમ કહીને ત્યાંથી નીકળી ગયેલ. જ્યાંથી આ બેનની સાથે સાથે આ આરોપી પણ સ્ટેશન થઈને મોટા વરાછા વિસ્તારમાં બેનને લાવી અને ફરીથી તેમની સાથે દબાણપૂર્વક વાતચીત કરવા લાગેલું અને એમને કીધેલું કે આપણે હોટલમાં જઈને શાંતિથી આ વાતચીતથી આનો નિકાલ લાવીએ અને બેનને હોટલમાં લઈ ગયેલ, જ્યાં તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ડરાવીને ધમકાવીને બળાત્કાર કરેલ અને ત્યારબાદ કીધેલું કે હવે પછી હું તમને હેરાન કરું નહીં તેમ કરીને ફરિયાદી બેનને જવા દીધેલ. પરંતુ ત્યારબાદ આ આરોપીએ ફરિયાદી બેનના કહેવા મુજબ તેના કેમેરામાં તેમના બીભત્સ ફોટા પાડી લીધેલ હોય, જે ફોટા બતાવીને તેમને કામરેજ ખાતે બોલાવીને કહેલું કે આ ફોટા હું તમારા વાયરલ કરી દઈશ અને જો તમારે બદનામીથી ડરવું હોય તો નહીં તો હું તમારા માતા પિતાને આ ફોટા બતાવી ને તમારા વિસ્તારમાં હું તમને અપમાનિત કરીશ ને જેવો ડર બતાવીને તમારા માતા પિતાને પણ હું મારીશ એવો ડર બતાવીને કામરેજ વિસ્તારની હોટલની અંદર આ ફરિયાદી બેન પર અવારનવાર બળાત્કાર કરેલ. ફરિયાદી બેન જણાવે છે કે આરોપીના બેન જાગૃતિબેન બલદાણિયા નાઓ પણ આ ગુનામાં તેમની સાથે મદદગારી કરેલ. જ્યારે પણ આ ફરિયાદી બેન આ આરોપીનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેતા ત્યારે આરોપીના બેન તેમનો સંપર્ક કરીને જણાવતા કે તારા કારણે મારો ભાઈ પાગલ જેવો થઈ ગયો છે, એનો સ્વભાવ સારો નથી, ખરાબ છે, જો તમે એની સાથે વાત નહીં કરો તો એ તમને હેરાન કરશે, તમારા ઘેર આવીને ધમાલ કરશે એવી બીક બતાવી ને તેમને પોતાના ઘરે બોલાવી અને તેમના ભાઈ એટલે કે આરોપી સાથે બળજબરીથી સંબંધ બાંધવા માટે તેમને મજબૂર કરવામાં આવતો. આ દરમિયાન આરોપીના ભાઈ સાથે આ ફરિયાદી બહેનનો સંપર્ક થયેલો, જેમને ફરિયાદી બહેને પોતાની આપવીતી જણાવેલી કે તમારો ભાઈ મારી સાથે આવી રીતના હેરાનગતિ કરે છે અને મને પરેશાન કરે છે તો એમને સમજાવો. ત્યારે આ આરોપીના ભાઈએ એવું જણાવેલ કે તેના શરીરમાં ભૂત છે ને આ ભૂતના કારણે એ તમને સતત હેરાન કરે છે, તો તમે જો એને પ્રોપર રિસ્પોન્સ નહીં આપો, જવાબ નહીં આપો તો એ તમને કાયમ હેરાન કરશે અથવા તમારે જો એમનાથી છુટકારો મેળવવો હોય તો તમારે એમને બીજી છોકરી સાથે સંબંધ બનાવી આપો. તો આ બાબતે ફરિયાદી બેન પોતે બીજી કોઈ છોકરીની જિંદગી બગાડવા ન માંગતા હોય ને પોતે થોડુંક આ બાબતે વિશ્વાસ કરતા હોય ભૂત પ્રેતમાં, તેમને એક જ્યોતિષનો સંપર્ક કરેલો જેનું નામ છે વિજયભાઈ, રહે બોમ્બે માર્કેટ પાસે, ને તેમને પોતાની વ્યથા જણાવેલ કે મારી પાછળ આવી રીતના એક છોકરો પડેલો છે અને મને હેરાન પરેશાન કરે છે. તો જ્યોતિષે તેમને થોડીક વિધિઓ બતાવેલ અને આ વિધિ કરવાથી તમારા પ્રશ્નોનો હલ આવી જશે તેમ કહીને ફરિયાદી બેનને વિશ્વાસમાં લઈ અને તેમની પાસે અલગ અલગ વિધિના નામે લગભગ 2 લાખ રૂપિયા જેવા પડાવી લીધેલ હતા. પરંતુ ફરિયાદી બેનના જણાવ્યા મુજબ આરોપીના સ્વભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર ન પડતા તેમને આ જ્યોતિષનો સંપર્ક કર્યો ત્યારે આ જ્યોતિષે પણ તેમને ધમકાવેલ હતું. આ બાજુ આરોપી ફરિયાદી બેનને સતત ડરાવતો ધમકાવતો હતો કે જો તે પોતાને નહીં મળે તો એના મા બાપને આવીને તે મારી નાખશે અથવા તેમના ઘરે આવીને તેમને અપમાનિત કરશે. જે બાબતે ફરિયાદી બેને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખેલો અને તેમના તમામ નંબર બ્લોક કરી નાખેલા હતા અને કોઈક ને કોઈક રીતે ફરિયાદી બેન અહીંયા ઉત્તરાયણ પોસ્ટેમાં અમારા સંપર્કમાં આવેલા હતા. જ્યારે દરમિયાન અમે ફરિયાદી બેનને વિશ્વાસ અપાવેલ કે તમારે ગભરાવાની જરૂર નથી
અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફમાંથી ચાલુ કરેલ, જે દરમિયાન આરોપીનો ફોન તેમના પર આવેલ કે આટલા દિવસથી કેમ ફોન બંધ છે તેમ છે તેવું તેને જણાવતા અને ડરાવતો હોય, ધમકાવતો હોય. અમે ફરિયાદી બેનને કહેલું કે એમને મળવા માટે બોલાવો. જેઓ આરોપી આ ફરિયાદી બેનને મળવા માટે આવેલ, તરત જ અમે તેમને પકડી લીધેલ અને ફરિયાદી બેનની જણાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરવા.